हेलो फ्रेंड्स, आई वेलकम ऑल ऑफ यू एट ऑनलाइन क्लासेस ऑफ विमला विद्यालय। तो मित्रों, आना આગળના સેશનમાં આપણે કોશી સિક્વન્સ વિશે દેખી ગયા હતા। કોશી સિક્વન્સની ડેફિનેશન દેખી હતી અને એના આપણે એક્ઝામ્પલ બે દેખ્યા હતા કે જેમાં આપણે એક કોશી સિક્વન્સ છે અને બીજો કોશી સિક્વન્સ નથી એ પ્રૂફ કરીને દેખ્યું હતું। એના પછી આપણે શું દેખ્યું હતું? તો કોશી સિક્વન્સનું દેખ્યા પછી એના પછી આપણે ડાયામીટર દેખ્યું હતું અને હવે આ જે ડાયામીટરની ડેફિનેશન દેખ્યા પછી હવે આપણે થિયોરમ જોઈશું જે કોશી સિક્વન્સ અને ડાયામીટર બંને પર હશે એવા જોઈશું। તો એ થિયોરમ ચાલુ કરતાં પહેલાં આપણે એકવાર કોશી સિક્વન્સ અને ડાયામીટરની ડેફિનેશન દેખી લઈએ કે જેથી તમને થિયોરમ પ્રૂફ કરવો ઇઝી પડે। તો પહેલાં આપણે જોઈશું કે કોશી સિક્વન્સમાં આપણે શું દેખ્યું હતું? તો લેટ સિક્વન્સ Pn in a metric space if for given epsilon greater than 0 there exists a positive integer n such that for all n m greater equal n। તો જ્યારે ડિસ્ટન્સ આપણે Pn અને Pmનું લઈશું એ કેવું મળશે? એપ્સાયલોન કરતાં નાનું મળશે। મીન્સ કે અહીંયા આપણે એપ્સાયલોન ગમે એટલું નાનું લઈશું તો પણ જ્યારે આપણે બંને ટર્મ લઈશું એ બંને ટર્મ એટલી ક્લોઝ આવતી જશે કે પછી એને એક્સપાન્ડ કરીશું તો બી એમાં કંઈ ચેન્જીસ આવશે નહીં। મીન્સ કે આપણે અહીંયા એ ગમે એટલું નાનો એપ્સાયલોન લેશો તો પણ જ્યારે આ બે તમે જ્યારે ટર્મ લેશો તો આ બંને ટર્મ એ કેવી હશે કે આ બંને ટર્મ એ ક્યાંક તો એટલી ક્લોઝ આવતી હશે કે જેનું ડિસ્ટન્સ એ કેવું હશે? એપ્સાયલોન કરતાં પણ નાનું હશે। તો એને આપણે તો પછી આજે આપણે સિક્વન્સ લઈશું Pn, એને આપણે કહીશું કોશી સિક્વન્સ ઇન એક્સ। ઓકે, એના પછી આપણે કોશી સિક્વન્સનું એક આ રિલેશન તમારે બહુ ધ્યાનથી કોશી સિક્વન્સ અને કન્વર્જન્સ સિક્વન્સ વચ્ચેનું જે રિલેશન હતું એ બહુ ધ્યાનથી જોવાનું છે કે જેમાં શું હતું કે ઓલ કન્વર્જન્ટ સિક્વન્સ આર કોશી સિક્વન્સ। ધેન ફોર અહીંયા શું થશે? જે આપણને ખબર છે કે બધી કન્વર્જન્ટ સિક્વન્સ તો કોશી સિક્વન્સ થશે, પરંતુ હવે જ્યારે કોશી સિક્વન્સ એ કન્વર્જન્ટ સિક્વન્સ ક્યારે થશે? તો એમાં આપણે શું દેખ્યું હતું કે ઇફ સિક્વન્સ ઇઝ એની કમ્પ્લીટ સેટ ધેન કોશી સિક્વન્સ ઇઝ ઓલવેઝ કન્વર્જન્ટ। ઇન અધર કેસ સમટાઈમ ઇટ્સ કન્વર્જન્ટ, સમટાઈમ ઇટ્સ નોટ। મીન્સ કે જ્યારે આપણે કોઈ સિક્વન્સ લઈશું એ જો કમ્પ્લીટ સેટ હશે તો એ કોશી સિક્વન્સ થશે। ઓકે, તો જ્યારે આપણે કોઈ કમ્પ્લીટ સેટ લઈશું એ જ્યારે કોશી સિક્વન્સ હશે જે એ કમ્પ્લીટ ઓલવેઝ કન્વર્જન્ટ થશે, નહીં તો અમુક કેસમાં થશે અને અમુક કેસમાં ના પણ થાય। ઓકે, તો એના પછી આપણે દેખ્યું હતું કે કોશી સિક્વન્સ પછી આપણે રિયલ નંબર માટે જોયું તો રિયલ નંબર તો આપણને ખબર છે કે કમ્પ્લીટ સેટ જ છે। તો રિયલ નંબર માટે આપણે શું દેખ્યું હતું કે જો રિયલ નંબર માટે કહેવાય કે એની સિક્વન્સ ઇઝ કન્વર્જન્ટ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ ઇઝ કોશી સિક્વન્સ। આ જે છે સ્ટેટમેન્ટ આ બહુ ધ્યાનથી યાદ રાખજો। એના પછી આપણે આ એક્ઝામ્પલ દેખ્યા હતા કે જેમાં 1/n જે સેટ લીધો હતો એને આપણે કોશી સિક્વન્સ બતાવ્યો હતો અને એના પછી જે n² લીધો હતો એ આપણે જે n² સિક્વન્સ લીધી હતી એ કોશી સિક્વન્સ હતી નહીં, એ બી આપણે દેખ્યું હતું। એના પછી હવે આપણે જોઈએ કે ડાયામીટરની ડેફિનેશન દેખી હતી। હવે ડાયામીટરમાં શું હતું કે જે સુપ્રીમમ ડિસ્ટન્સ હશે એને આપણે શું કહીશું? ડાયામીટર ઓફ અ મેટ્રિક સ્પેસ। તો એમાં આપણે ડાયામીટરમાં આપણે આગળ બી ભણી ગયા છીએ નાના ક્લાસમાં કે એમાં શું હતું કે બે પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ જે લાંબામાં લાંબુ હોય તો એને આપણે કહેવાય ડાયામીટર। ઓકે, તો એના પરથી અહીંયા મોટામાં મોટું ડિસ્ટન્સ મીન્સ આપણે કહેવાય એને આપણે સુપ્રીમમ બી કહી શકીએ। તો એના પરથી આ ડેફિનેશનમાં શું છે? તો કે લેટ E બી અ સબસેટ ઓફ અ મેટ્રિક સ્પેસ X and let S is equal to distance of PQ where PQ belongs to E। તો ડાયામીટર E is equal to શું કહેવાય? સુપ્રીમમ ઓફ S। મીન્સ કે જે તમને કોઈ સેટ આપ્યો હશે, જેમ કે અહીંયા સેટ આપ્યો છે, ઓકે, તો આમાં ડિસ્ટન્સ એ સુપ્રીમમ મીન્સ 1 એ સુપ્રીમમ છે તો ડાયામીટર E એ શું થશે? સુપ્રીમમ થશે। એ જ રીતે એના પછી આપણે દેખ્યું હતું કે આ જે કાર્ટેશિયન માટે બી દેખ્યું હતું કે અહીંયા જેમ કે અહીંયા તમને પોઈન્ટ આપ્યા છે તો અહીંયા 2, 3 અને અહીંયા 7, 9। ઓકે, તો એમાં જ્યારે મોટામાં મોટો ડિસ્ટન્સ એ આ ડિસ્ટન્સ થશે તો આનું ડાયામીટર શોધવું હશે। તો હવે આનું ડાયામીટર શોધીશું તો અહીંયા શું થશે કે 2, 9 અને 3, 7 એનું ડાયામીટર શોધીશું અને આપણને ખબર છે કે આ શું છે? તો લેન્થ ઓફ ડાયગોનલની લેન્થ છે તો એના માટેનું આપણે અહીંયા જોઈશું। તો આ રીતે √5 મળશે આપણને। એના પછી આપણે એક નોટ દેખી હતી તો આ જે નોટ છે એનું સ્ટેટમેન્ટ બહુ ધ્યાનથી જોઈ લેજો। આ સ્ટેટમેન્ટ એ વિધાઉટ પ્રૂફ સ્ટેટમેન્ટ છે તો આનું સ્ટેટમેન્ટ આપણે જોઈ લઈએ કે આ સ્ટેટમેન્ટમાં શું હતું કે ઇફ Pn ઇઝ અ સિક્વન્સ ઇન અ મેટ્રિક સ્પેસ X એન્ડ ઇફ En ઇઝ ઇક્વલ ટુ Pn +1 ધેન ઇટ ઇઝ ક્લિયર Pn is Cauchy sequence in X if and only if limit n tends to infinity diameter En is equal to 0।
તો આમાં તમને એક સિક્વન્સ આપી છે અને અહીંયા એક સેટ આપી દીધો છે. તો શું કીધું છે કે આ પીએન હશે એ કોશી સિક્વન્સ ઇન એક્સમાં હશે. તો આપણે બતાવવાનું શું છે કે જ્યારે આ ઈએન જે છે તો ડાયામીટર ઓફ ઈએન કરીશું, એની લિમિટ લઈશું તો એ શું મળશે આપણને 0 મળશે. તો હવે આ જોયા પછી હવે આપણે આગળ જોઈએ કે આગળ આપણે એનાથી બેઝ જે થિયોરમ છે એ થિયોરમ જોઈશું. તો થિયોરમનું સ્ટેટમેન્ટ પહેલાં તો જોઈ લઈએ કે થિયોરમનું સ્ટેટમેન્ટ શું છે. તો આપણે જોઈએ કે થિયોરમ અહીંયા સ્ટેટમેન્ટમાં છે. અહીંયા થિયોરમ જે અહીંયા લખી લઉં થિયોરમ 3.10. તો જ્યારે 3.10 થિયોરમ છે એમાં એનું સ્ટેટમેન્ટ જોઈએ. તો એમાં શું છે કે પ્રૂફ દેટ ઇફ ઈ ક્લોઝર, અહીંયાને શું વંચાશે, ઈ ક્લોઝર વંચાશે તો શું કહેવાશે, ઇફ ઈ ક્લોઝર ઇઝ ધ ક્લોઝર ઓફ અ સેટ ઈ in a metric space x. તો પ્રૂફ શું કરવાનું છે કે metric space x, then diameter e closure, diameter of e closure is equal to શું પ્રૂફ કરવાનું છે તો diameter of e. હવે આપણે અહીંયા પ્રૂફ શું કરવાનું છે કે ઇફ ઈ ક્લોઝર જે આપણે આપ્યું છે ઈ ક્લોઝર તો ઇઝ ધ ક્લોઝર ઓફ અ સેટ એ. આ જે છે ઈ બાર, તો ઈ બારને આપણે ઈ ક્લોઝર વંચાય તો આ જે ઈ બાર છે એ શું છે, સેટ ઈનો ક્લોઝર છે. ઓકે, હવે એ ક્યાં છે તો મેટ્રિક સ્પેસ એસમાં છે. તો આપણે પ્રૂફ શું કરવાનું છે કે ડાયામીટર ઓફ ઈ ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ઈ, એ પ્રૂફ કરવાનું છે. તો પહેલાં તો હું અહીંયા એક પ્રોપર્ટી તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે લખાઈ દઉં, એ જોઈ લેજો. તો પહેલાં તો આપણે અહીંયા જોઈશું કે ઈ ક્લોઝર, તો ક્લોઝર સેટ આપણે કઈ રીતે ડિરાઈવ થશે. તો આપણે જોઈએ અહીંયા તમે લખી દેજો પ્રોપર્ટીમાં કે અહીંયા લખી લઈએ કે ઇફ પી ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ એસ then P is also adherent point of S થશે. તો આના પરથી લખી શકાય કે આ જે એધરેન્ટ પોઈન્ટ એ લઈ અહીંયા લિમિટ પોઈન્ટનો સેટ લઈશું. અહીંયા પી એ શું છે, લિમિટ પોઈન્ટ ઓફ એસ, એસનો જે લિમિટ પોઈન્ટ પી છે તો અહીંયા પી એ કોઈ એસ ડેશમાં હશે એ રીતે લઈ લઉં હું. તો અહીંયા જે લખું કે સેટ ઓફ ઓલ લિમિટ પોઈન્ટ અને સબસેટ ઓફ એસ ક્લોઝર થશે. તો આ કેવા હશે કે સેટ ઓફ ઓલ એધરેન્ટ પોઈન્ટ થશે. હવે આમાં જે ડિરાઈવ થશે આ જે સેટ, તો એને કહી શકાય કે ડિરાઇવ્ડ સેટ, જે સી આપણે અહીંયા જે ડિરાઇવ સેટ થશે તો સબસેટ કે જે, તો એ શું થશે, ક્લોઝર ઓફ એસ. ઓકે, ક્લોઝર ઓફ એસ થશે. તો આના પરથી અહીંયા લખી શકાય કે ધ સેટ ઓફ ઓલ એધરેન્ટ પોઈન્ટ ઓફ અ સેટ એસ, set of all adherent point of set S subset R is called closure of S. Okay, and it is denoted by S closure. તો એના પરથી હવે આપણે જોઈએ કે આપણે શું પ્રૂફ કરવાનું છે. તો આપણે પ્રૂફ કરવાનું છે કે ડાયામીટર ઓફ ઈ ક્લોઝર ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ઈ. તો એનું આપણે પ્રૂફ જોઈએ. તો પ્રૂફમાં પહેલાં તો આપણને ખબર છે કે આપણને શું આપ્યું છે કે અહીંયા ઈ ક્લોઝર, અહીંયા ઈ ક્લોઝર, અહીંયા ઈ બાર છે એ શું છે, સેટ ઈનો ક્લોઝર છે. હવે સેટ ઈનો ક્લોઝર હશે તો આના પરથી એ રીતે લખી શકાય કે ઈ સબસેટ ઈ ક્લોઝર, કેમ કે આ ઈ છે એ તો સેટ આપ્યો છે, અહીંયા ઈ સબસેટ ઈ ક્લોઝર લખાય. તો એ લખી શકાય કે સિન્સ ઈ સબસેટ ઈ ક્લોઝર, ઈ સબસેટ ઈ ક્લોઝર હશે તો એના પરથી લખી શકાય કે સો ડાયામીટર ઓફ ઈ લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ ક્લોઝર. આ મેં કેમ લખ્યું, કેમ કે અહીંયા જો તમને એ સબસેટ બી હોય તો ખબર છે કે એ લેઝ ઇક્વલ શું થશે, બી લખાય. તો એ જ રીતે અહીંયા જો ઈ સબસેટ ઈ ક્લોઝર હશે તો ડાયામીટર ઓફ ઈ લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ ક્લોઝર લખાય. તો આના આપણે આપી દઈશું ઇક્વેશન 1. હવે આ તો તમે તમારી બહુ ઇઝી રીતે થઈ ગયું કે ઈ ક્લોઝર સબસેટ લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ ક્લોઝર. હવે આપણે ડાયામીટર ઓફ ઈ ક્લોઝર લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ કરીશું તો આપણે વચ્ચે અહીંયા ઇક્વલ થઈ જશે. તો એના માટે હવે ટ્રાય કરીએ. તો આપણે અહીંયા જોઈએ કે આપણી પાસે શું આપ્યું છે. તો ફોર અ ફિક્સ એપ્સાઇલોન ગ્રેટર દેન 0 એન્ડ ફોર અ ફિક્સ પોઈન્ટ, જ્યારે પી આપણે લઈશું ઈ ક્લોઝરમાં લઈશું અને ક્યુ હું લઈ લઉં
ઈ ક્લોઝરમાં હવે ઈ એ કેવો છે, ક્લોઝર સેટ છે. ઓકે, અને આપણને ખબર છે કે ઈ ક્લોઝરમાં કેવા હશે, તો સેટ ઓફ ઓલ એધરેન્ટ પોઈન્ટ ઓફ એસ ઇઝ કોલ્ડ ક્લોઝર. ઓકે, જે સેટ ઓફ ઓલ એધરેન્ટ પોઈન્ટ જે મળશે એને કહીશું. તો અહીંયા હું એમાં પી લઉં અને ક્યુ લઉં, જે શેમાં લઈશ, ઈ ક્લોઝરમાં લઈશ. અને બાય ડેફિનેશનથી લખી શકાય કે બાય ધ ડેફિનેશન ઓફ ઈ ક્લોઝર. હવે જ્યારે આ ઈ ક્લોઝરની ડેફિનેશન હશે એના પરથી લખી શકાય કે દેર એક્ઝિસ્ટ પોઈન્ટ પી ડેશ, કોઈ બી પી ડેશ, આમાંથી આ જે બંને આપણે લીધા ઈ ક્લોઝરમાં, તો એમાંથી કોઈ પોઈન્ટ એક્ઝિસ્ટ થશે. તો આમાંથી મેં પી ડેશ લીધો, તો પી ડેશ બિલોંગ્સ ટુ ઈ એન્ડ ક્યુ ડેશ બિલોંગ્સ ટુ બી. શું થશે, ઈ અહીંયા ઈ થશે, ઈમાંથી કોઈ થશે એક્ઝિસ્ટ. તો અહીંયા લખી શકાય કે આ જે પી ડેશ હશે એ ઈમાં હશે અને જે ક્યુ ડેશ હશે એ ઈમાં હશે. તો અહીંયા લખી શકાય કે સચ દેટ જે ડિસ્ટન્સ એ થશે પીથી તે પી ડેશનું થશે, એ કેવું થશે, લેસ દેન એપ્સાઇલોન થશે. અને ડિસ્ટન્સ જે ક્યુથી તે ક્યુ ડેશનું હશે એ બી કેવું થશે, લેસ દેન એપ્સાઇલોન થશે. હવે આપણે જોઈએ કે હેન્સ હવે જે ડિસ્ટન્સ આપણે પીથી તે ક્યુનું આખું જોઈએ, કેમ કે આપણે પી અને ક્યુ લીધા છે ઈ ક્લોઝરમાં, અને આપણે અહીંયા બતાવવાના છે ડાયામીટર ઓફ ઈ ક્લોઝર લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ. તો અહીંયા ડિસ્ટન્સ ઓફ પી ક્યુ લઈશું તો એ કેવું થશે કે લેઝ ઇક્વલ ડિસ્ટન્સ ઓફ પીથી તે પી ડેશ થશે, તો પીથી પી ડેશ થશે. અને અહીંયા જોઈએ કે ડિસ્ટન્સ પીથી પી ડેશ, પછી પી ડેશથી ક્યુ ડેશ થશે, અને એના પછી ડિસ્ટન્સ આપણે લઈ શકાય કે ક્યુ ડેશથી ક્યુનું. ઓકે, તો અહીંયા શું છે, પી ડેશથી તે પીથી તે પી ડેશ એ શું છે, લેસ દેન એપ્સાઇલોન છે. અને જે પી ડેશ પ્લસ ક્યુ ડેશ, અહીંયા પી ડેશ અને ક્યુ ડેશનું જે હશે ડિસ્ટન્સ એ સુપ્રીમમ ડિસ્ટન્સ થશે. તો એને આપણે કહી શકાય કે ડાયામીટર ઓફ ઈ. અને અહીંયા બી એપ્સાઇલોન થઈ જશે, કેમ કે ડિસ્ટન્સ ઓફ ક્યુ અહીંયા ક્યુ ડેશથી ક્યુ છે એ બી લેસ દેન એપ્સાઇલોન છે એટલા માટે. તો હવે એના પરથી પછી આપણે અહીંયા લખી શકાય કે અહીંયા આપણને શું મળ્યું, તો ડિસ્ટન્સ ઓફ પી ક્યુ જે છે એ શું મળ્યા, તો 2 એપ્સાઇલોન પ્લસ ડાયામીટર ઓફ ઈ મળ્યા. ઓકે, હવે આપણને ખબર છે કે આપણે શું લઈશું, અહીંયા એપ્સાઇલોન એ તો કેવા છે, આર્બિટ્રરી છે. તો આપણે એપ્સાઇલોન તો ગમે તે લઈ શકાય. તો અહીંયા હું લખી શકું કે બટ એપ્સાઇલોન વોઝ આર્બિટ્રરી, ધેરફોર એપ્સાઇલોન જો આર્બિટ્રરી હશે તો આપણે લખી શકાય કે બાય ટેકિંગ એપ્સાઇલોન કેવા લઈશું, ટેન્સ ટુ 0 પોઝિટિવ લઈશું. હવે 0 પોઝિટિવ લઈશું તો અહીંયા લખી શકાય કે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ લેસ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ થઈ જાય, કેમ કે અહીંયા તો 0 2 એન્ડ 2 ઇન્ટુ 0 તો 0 થઈ જશે. તો અહીંયા શું થશે, ડિસ્ટન્સ ઓફ પી ક્યુ જે છે એ શું થશે, લેસ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ થઈ જશે. તો આ ડાયામીટર ઓફ ઈ થઈ જશે. અને અહીંયા લખી શકાય કે ઓલ પી ક્યુ એ શેમાં છે, ઈ ક્લોઝરમાં છે. આપણે પી અને ક્યુ શેમાં લીધા છે, ઈ ક્લોઝરમાં લીધા છે. તો અહીંયા એના પરથી લખી શકાય કે આપણે જે સુપ્રીમમ ડિસ્ટન્સ ઓફ પી ક્યુ લઈશું, જેમાં પી એ ઈ ક્લોઝરમાં અને ક્યુ બી શેમાં છે, ઈ ક્લોઝરમાં છે. તો એ શું થશે, આ જે ડિસ્ટન્સ હશે એ શું થશે, લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ થઈ જશે. અને આ ડેફિનેશન પરથી લખી શકાય કે ડાયામીટર ઓફ ઈ ક્લોઝર, કેમ કે આપણે આ ડાયામીટરની ડેફિનેશન હતી, સુપ્રીમમ મળ્યા તો એના પરથી લખી શકાય કે ડાયામીટર ઓફ ઈ ક્લોઝર લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ. ઓકે, તો આપણે મળી ગયું બીજું. તો આપણે ઇક્વેશન 1 અને 2 પરથી લખી શકાય. હું અહીંયા લખી લઉં છું કે આપણે ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2, આ ઇક્વેશન 1 અને 2 પરથી આપણે કહી શકાય કે ડાયામીટર ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડાયામીટર ઓફ ઈ ક્લોઝર. ઓકે, તો આપણે જોઈએ આજે આપણે પ્રૂફ કર્યું જે થિયોરમનો પહેલો પાર્ટ, એ આપણે એકવાર ધ્યાનથી જોઈ લઈએ. તો આમાં આપણને શું આપ્યું છે કે પહેલાં આપણે તો પ્રૂફ શું કરવાનું છે કે ધ સેટ ઓફ proof that if E closure is the closure of a set E in a metric space X, then diameter of E closure is equal to diameter of E છે. તો હવે પહેલાં તો આપણે E ક્લોઝર માટે જોઈએ કે અહીંયા કોઈ બી તમને શું છે, તો P એ લિમિટ પોઈન્ટ છે એસનો, એસ સેટ લીધો એમાં P લિમિટ પોઈન્ટ લીધો, તો જે P હશે એ એનું શું થશે, ઓલ્સો એધરેન્ટ પોઈન્ટ બી થશે. કેમ કે જે સેટનો આપણે લિમિટ પોઈન્ટ લઈશું એ જે લિમિટ પોઈન્ટ હશે એનો એધરેન્ટ પોઈન્ટ બી કહેવાશે. તો હવે જે એસ ડેશ એ એક સેટ એવો આપણે ડિરાઈવ કર્યો કે જેમાં કેવા એલિમેન્ટ હશે, સેટ ઓફ ઓલ લિમિટ પોઈન્ટ.
જે સેટના બધા લિમિટ પોઈન્ટ જેમાં હશે એને આપણે એસ ડેશ કીધા, અને એ સબસેટ શું હશે, એસ ક્લોઝર હશે, કે જેમાં કેવા હશે, સેટ ઓફ એધેરેન્ટ પોઈન્ટ હશે. તો આ જે આપણે ડિરાઇવ સેટ કરીશું એ કેવો હશે, ડિરાઇવ સેટ જે થશે એ કેવો હશે, ક્લોઝર ઓફ એસ હશે. આજે આપણે જે આ સેટ ડિરાઇવ કર્યો તો આ શું થશે, ક્લોઝર ઓફ એસ થશે. તો હવે અહીંયા આપણે લખી શકાય, હું તમને અહીંયા ક્લોઝરની એકવાર ડેફિનેશન બી લખાઈ લઉં કે જેથી તમે જ્યારે આ જોતા હોય વિડીયો તો તમને કંઈ ડાઉટ હોય તો તમે આ જોઈ શકો છો. તો અહીંયા લખી શકાય કે ધ સેટ ઓફ, અહીંયા આ રીતે બની શકાય કે ધ સેટ ઓફ all adherent point a set S subset R is called closure of S and it is denoted by S closure. ઓકે, તો શું થશે કે ધ સેટ ઓફ ઓલ એધેરેન્ટ પોઈન્ટ ઓફ એસ, એસના જે બી એધેરેન્ટ પોઈન્ટ હશે એને આપણે ક્લોઝર બી કહી શકાય. ઓકે, અને એને ડિનોટ કરીશું એસ બાર વડે. તો હવે આપણે થિયોરમનું સ્ટેટમેન્ટ જોઈએ, એનું પ્રૂફ જોઈશું. તો હવે પ્રૂફમાં આપણે પહેલાં તો શું કરવાનું છે કે તમારી પાસે શું છે કે ઇફ ઈ ક્લોઝર ઇઝ ધ ક્લોઝર સેટ. હવે ઈ ક્લોઝર સેટ હશે તો ઈ સબસેટ ઈ ક્લોઝર થશે. તો અહીંયા લખી શકાય કે ઈ સબસેટ ઓફ ઈ ક્લોઝર. હવે ઈ સબસેટ ઈ ક્લોઝર હશે તો એ શું થશે, ડાયામીટર ઓફ ઈ ઇઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ ક્લોઝર થશે. હવે જે આપણે ડેફિનેશન છે તો એના પરથી લખી શકાય કે ફોર ફિક્સ એપ્સાઇલોન ગ્રેટર દેન 0 ફોર અ ફિક્સ પોઈન્ટ આપણે પી અને ક્યુ બંને કિસ્સામાં લઈશું, ઈ ક્લોઝરમાં લઈશું. તો ઈ ક્લોઝરની જે ડેફિનેશન છે એના પરથી આપણે લખી શકાય કે એના એધેરેન્ટ પોઈન્ટ એટલે મતલબ કે અહીંયા આપણે આ ટાઈપનો સેટ ડિરેક્ટ થશે તો અહીંયા એસ ડેશ લીધા તો આપણે અહીંયા લઈ એ ટાઈપના કોઈ પોઈન્ટ એક્ઝિસ્ટ થશે તો જે આપણે પી ડેશ અને ક્યુ ડેશ જે એક્ઝિસ્ટ થયા એ આપણે ઈમાં લઈશું. કેમ કે અહીંયા ઈ સબસેટ ઓફ ઈ ક્લોઝર છે તો આપણે ઈમાં પી ડેશ અને ક્યુ ડેશ લઈશું. તો જો આપણે જે ડિસ્ટન્સ પીથી તે પી ડેશનું હશે એ બી લેસ દેન એપ્સાઇલોન થશે અને ક્યુથી તે ક્યુ ડેશનું હશે એ બી એપ્સાઇલોન કરતાં નાનું થશે. હવે આપણે જ્યારે ડિસ્ટન્સ પી ક્યુ લઈશું, પી અને ક્યુનું લઈશું તો એ કેવું થશે, તો ડિસ્ટન્સ ઓફ પીથી પી ડેશ થશે, પી ડેશથી ક્યુ ડેશ થશે અને ક્યુ ડેશથી પી થશે. હવે જ્યારે પીથી તે પી ડેશ એ તો લેસ દેન એપ્સાઇલોન છે, ક્યુથી તે ક્યુ ડેશ એ બી એપ્સાઇલોન છે, પરંતુ આ એ સુપ્રીમમ ડિસ્ટન્સ છે તો આપણે આને ડાયામીટર ઓફ ઈ કહેવાય. તો હવે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ શું મળશે આપણને, એપ્સાઇલોન પ્લસ એપ્સાઇલોન તો 2 એપ્સાઇલોન અને અહીંયા ડાયામીટર ઓફ ઈ મળશે. અને આપણે જે આર્બિટરી જે વેલ્યુ લઈએ છીએ તો એપ્સાઇલોની કેવી છે, આર્બિટરી છે તો એનો મતલબ કે આપણે એની કોઈ બી વેલ્યુ લઈ શકો છો. અને અહીંયા હું લઈ લીધું કે એપ્સાઇલોન ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, તો આ તો સ્ટેપ આખું 0 થઈ જશે. તો આપણી પાસે શું વધશે કે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ વધશે. તો આના પરથી અહીંયા જે લખી શકાય કે જે ડિસ્ટન્સ ઓફ પી ક્યુનું હશે ડાયામીટર ઓફ ઈ જેટલું, તો અહીંયા આ સુપ્રીમમ હશે, આ જે ડાયામીટર ઓફ ઈ કેવા હશે, સુપ્રીમમ. તો સુપ્રીમમ ઓફ ડિસ્ટન્સ પી ક્યુ લેવાય, લેઝ ઇક્વલ શું થશે, ડાયામીટર ઓફ ઈ થશે. તો આના પરથી લખી શકાય કે આ ડેફિનેશન વાઇઝ કે આ શું છે, તો ડાયામીટર ઓફ ઈ ક્લોઝર લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ ઈ થશે. ઓકે, હવે આના પછી આપણે આનો બીજો પાર્ટ જોઈશું. તો આના બીજા પાર્ટમાં આપણે જોઈએ અને આ જે ડેફિનેશન છે આ ડેફિનેશન બહુ ધ્યાનથી જોઈ લેજો કે જેથી તમને આ ડેફિનેશનમાં કંઈ પ્રોબ્લેમ ના આવે અને જે થિયોરમ છે એ બહુ ઇઝી થઈ જાય એટલા માટે થઈ અને ડેફિનેશન બહુ ધ્યાનથી જોજો. તો હવે આપણે એના પછીનો થિયોરમ જોઈએ. તો એના પછીના આ થિયોરમ 3.10 જ છે પરંતુ એનો આપણે બી પાર્ટ જોઈએ. તો હવે બી પાર્ટમાં શું છે કે ઇફ kn is a sequence of compact set in X such that શું થશે, તો kn superset kn plus 1 where n is equal to 1, 2, 3 so on, and if limit n tends to infinite diameter of kn is equal to 0. તો આપણે હવે પ્રૂફ શું કરવાનું છે કે then proof that intersection of kn where n is equal to 1 to infinite consists of exactly 1 point. ઓકે, તો અહીંયા આપણે શું પ્રૂફ કરવાનું છે કે આપણી પાસે પહેલાં તો આપ્યું શું છે આપણને અહીંયા
તો ઇફ કે એન ઇઝ અ સિક્વન્સ ઓફ કોમ્પેક્ટ સેટ ઇન એક્સ, અહીંયા કે એન એ તમને કેવો સેટ આપ્યો છે, કોમ્પેક્ટ સેટ આપ્યો છે એક્સમાં, તો સચ દેટ જે કે એન છે એ સુપર સેટ કે એન પ્લસ 1 હશે. એન્ડ ઇફ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ ડાયામીટર કે એન ઇઝ ઇક્વલ ટુ શું થશે, 0 થશે. તો પ્રૂફ શું કરવાનું છે કે જે ઇન્ટરસેક્શન ઓફ કે એન જ્યાં એન એ 1 ટુ ઇનફાઇનાઇટ હશે એ કન્સિસ્ટ શું કરશે, એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે મીન્સ કે એમાં જે આ ઇન્ટરસેક્શન કે એન જે છે એમાં એક્ઝેક્ટલી 1 પોઈન્ટ સમાયેલો હશે. ઓકે, તો હવે આપણે એ પ્રૂફ કરવાનું છે. તો અહીંયા હું એ રીતે પહેલાં તો તમને જે આપ્યું છે એ લખી લઈએ. તો અહીંયા પ્રૂફમાં જોઈએ કે આપણને શું શું આપ્યું છે. તો અહીંયા પહેલાં લખી લઈએ કે લેટ કે એન જે કે એન સિક્વન્સ જે આપી છે એ લઈએ. તો કે એન જ્યાં હું એન એ 1 ટુ ઇનફાઇનાઇટ લઈશ તો આ જે સિક્વન્સ છે શું થશે કે કે એન બી અ સિક્વન્સ, અહીંયા જે કે એન સિક્વન્સ છે એ કેવી થશે, ઓફ તમને આપેલી છે કે એન ઇઝ અ સિક્વન્સ ઓફ કોમ્પેક્ટ સેટ એક્સ, તો એ લખી શકાય કે એન બી અ સિક્વન્સ ઓફ કોમ્પેક્ટ સેટ ઇન એક્સ. ઓકે, આ તો તમને આપેલું જ છે. હવે શું છે એની સાથે તમને બીજું શું આપેલું છે કે સચ દેટ કે એન, તો બીજું શું આપ્યું છે કે વિથ કે એન સુપર સેટ કે એન પ્લસ 1, આ બી તમને આપેલું છે. અને જ્યાં એન એક શું આપ્યા છે, 1 ટુ ઇનફાઇનાઇટ સુધી આપ્યા છે. એન્ડ હવે બીજું તમને શું આપ્યું છે, તો આપણે અહીંયા લખી શકાય કે એન સુધી આપ્યા છે. અને બીજું આપણને આ ડાયામીટર બી આપ્યું છે, તો એ બી લખી લઈએ કે એન્ડ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ ડાયામીટર ઓફ કે એન ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આટલા સુધી તમને આપ્યું છે. અને હવે આપણે પ્રૂફ કરવાનું છે કે જે આ કે એન છે એનું ઇન્ટરસેક્શન કરશું તો બી એમાં એક્ઝેક્ટલી 1 પોઈન્ટ સમાયેલો હશે. ઓકે, એમાં શું પ્રૂફ કરવાનું છે કે એક્ઝેક્ટલી 1 પોઈન્ટ હશે એમાં. તો હવે આપણને જે આપ્યું છે એ આપણે લઈ લીધું કે એન ઇઝ અ સિક્વન્સ ઓફ અ કોમ્પેક્ટ સેટ એક્સ વિથ કે એન સુપર સેટ કે એન પ્લસ 1 આપ્યું છે. એન્ડ અહીંયા લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ ડાયામીટર ઓફ કે એન ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે પ્રૂફ શું કરવાનું છે કે જ્યારે એનું ઇન્ટરસેક્શન કરીશું એન ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇનફાઇનાઇટ કે એન, તો એ શું કરશે, કન્સિસ્ટ ઓફ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ. તો અહીંયા પહેલાં લખી લઈએ કે નાવ હું અહીંયા લઈ લઉં કે નાવ લેટ કે હું શું લઈશ, તો કે હું ઇન્ટરસેક્શન ઓફ કે એન લઈશ, કેમ કે આપણે એ પ્રૂફ કરવાના છે. તો એ હું કે લઈશ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ, આ બહુ ધ્યાનથી જોજો. હવે મેં જે કે કેવા લીધા કે એ ઇન્ટરસેક્શન ઓફ કે એન લઈશ. અને આપણે આગળ આ થિયોરમ દેખી ગયા છીએ કે ધેન બાય થિયોરમ સેકન્ડ ચેપ્ટરમાં 2.36 જે થિયોરમ છે એ તમે જોઈ લેજો. એમાં આપણે દેખ્યું છે કે વી કેન સે દેટ, એના પરથી કહી શકાય કે આ જે કે હશે એ કેવો હશે, નોન એમ્પ્ટી હશે. કેમ કે અહીંયા કે એ શું છે, એનું ઇન્ટરસેક્શન ઓફ કે એન લઈશું તો એમાં એક તો એલિમેન્ટ મીન્સ એક કે એક કરતાં વધારે ગમે તે તો એલિમેન્ટ મળવાના જ છે. તો એના પરથી આપણે શું લખી શકાય કે ઇઝ નોન એમ્પ્ટી. હવે કે નોન એમ્પ્ટી હશે તો હું અહીંયા એ પ્રૂફ કરું કે નાવ હું એવું સપોઝ કરું કે નાવ વી શેલ પ્રૂફ દેટ, હું એવું પ્રૂફ કરી શકું કે કન્સિસ્ટ્સ ઓફ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ. ઓકે, અહીંયા શું આપણે પ્રૂફ કરવાનું છે કે શું કરશે, એક્ઝેક્ટલી 1 પોઈન્ટ. અહીંયા મેં કેમ કે અહીંયા જે ઇન્ટરસેક્શન ઓફ કે એન છે એના બરાબર મેં શું લઈ લીધા, કે લઈ લીધા. અને આપણે જે થિયોરમ છે એના પરથી કે તો નોન એમ્પ્ટી છે. તો હવે આપણે પ્રૂફ કરવાનું શું રહ્યું કે કન્સિસ્ટ ઓફ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ. ઓકે, પરંતુ હવે હું એવું સપોઝ કરું કે સપોઝ કે કન્સિસ્ટ મોર દેન 1 પોઈન્ટ. ઓકે, આને હું ઇક્વેશન 1 આપી દઉં. તો મેં હવે અહીંયા શું સપોઝ કર્યું કે જે છે એક કન્સિસ્ટ એક કરતાં બી વધારે પોઈન્ટ કન્સિસ્ટ કરે છે. ઓકે, હવે જો એક કરતાં બી વધારે કન્સિસ્ટ કરશે પોઈન્ટ તો એનો મતલબ શું થશે કે આપણે જે ડાયામીટર કે લઈશું એ તો 0 કરતાં મોટા જ થશે. તો એના પરથી અહીંયા લખી શકાય કે ધેન ઇટ ઇઝ ક્લિયર ડાયામીટર ઓફ કે એ શું થશે, ગ્રેટર દેન 0 થશે. હવે આ ગ્રેટર દેન 0 થશે તો આપણે લખી શકાય કે નાવ કે આપણને શું આપ્યા છે, કે સબસેટ કે એન તો થશે કેમ કે કે એન સુપર સેટ કે એન પ્લસ 1 છે તો અહીંયા કે સબસેટ ઓફ કે એન તો થવાના જ છે.
તો અહીંયા શું થશે કે સબસેટ ઓફ કે એન થશે, જ્યાં ફોર ઓલ એન માટે તો અહીંયા હું ડાયામીટર ઓફ કે લઈશ તો અહીંયા શું થશે ડાયામીટર ઓફ કે, તો એ બી શું થઈ જશે લેસ ઇક્વલ ડાયામીટર ઓફ કે એન, જ્યાં ફોર ઓલ એન. હવે આની જ્યારે લિમિટ લઈશું તો બી શું થશે લિમિટ એન ટેન્જ, કેમ કે અહીંયા આપણે શું પ્રૂફ કરવાનું છે, આ જે લિમિટ છે ડાયામીટરની એ 0 બતાવવાની છે, તો અહીંયા આપણે લિમિટ લઈ લઈએ બંને બાજુ. તો અહીંયા લિમિટ લઈ લઉં લેસ ઇક્વલ લિમિટ એન ટેન્જ ટુ ઇનફાઇનાઇટ ડાયામીટર ઓફ કે એન. ઓકે, તો અહીંયા શું થઈ જશે, આ તો ડાયામીટર ઓફ કે જ રહેશે, પરંતુ અહીંયા એન ટેન્જ ટુ ઇનફાઇનાઇટ કરીશું તો અહીંયા તો ડાયામીટર ઓફ કે એન છે, તો કે એન એટલે આ તો કે કોન્સ્ટન્ટ છે તો આ તો એના રહેશે, પરંતુ અહીંયા 0 થઈ જશે. હવે આ 0 થશે એનો મતલબ શું થયું કે અહીંયા ડાયામીટર ઓફ કે એ કેવા મળ્યા ઇક્વલ ટુ 0 થશે. કેમ કે આપણને ખબર છે કે જે ડાયામીટર ઓફ કે છે એ લેસ ઇક્વલ 0 નથી. કેમ કે ડાયામીટર કે કેવા છે 0 કરતાં મોટા છે, તો 0 કરતાં નાના તો છે નહીં, તો અહીંયા શું થશે ડાયામીટર ઓફ કે ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીંયા બહુ ધ્યાનથી જોજો, અહીંયા લેસ ઇક્વલ 0 ના લખતા આપણે ઇક્વલ ટુ 0 કેમ લખ્યા, અહીંયા શું છે ડાયામીટર લેસ દેન 0 હશે અથવા તો ડાયામીટર ઇક્વલ ટુ 0 હશે, પરંતુ લેસ દેન 0 નહીં હોય, કેમ કે એ આપણે અહીંયા જોઈ ગયા છીએ. કેમ કે આપણે શું સપોઝ કર્યું છે કે કે કેટલાક કન્સિસ્ટ કરશે મોર દેન 1 પોઈન્ટ, જ્યારે મોર દેન 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે તો જે ડાયામીટર કે હશે એ 0 કરતાં મોટા હોવાના. હવે મોટા હશે તો આપણને ખબર છે કે અહીંયા ડાયામીટર ઓફ કે જે લેસ દેન તો 0 નહીં થાય, તો આપણે અહીંયા શું લખીશું ડાયામીટર ઓફ કે ઇઝ ઇક્વલ ટુ 0 લખીશું. હવે ડાયામીટર ઓફ કે ઇક્વલ ટુ 0 થઈ ગયું એનો મતલબ શું થઈ ગયું કે આ તો કોન્ટ્રાડિક્શન થઈ ગયું છે એની સાથે, તો ઇક્વેશન અહીંયા 2 સાથે થઈ ગયું. કેમ કે અહીંયા તો શું છે કે ડાયામીટર કે તો 0 કરતાં મોટા હોય હશે, પરંતુ આપણે તો શું બતાવી દીધું કે ડાયામીટર કે તો 0 છે એ બતાવી દીધું, તો આ તો કોન્ટ્રાડિક્શન થઈ ગયું. તો આપણે અહીંયા લખી શકાય કે ધીસ ઇઝ, અહીંયા હું એ રીતે લખી શકું કે ધીસ ઇઝ કોન્ટ્રાડિક્શન, ધીસ ઇઝ અ કોન્ટ્રાડિક્શન વિથ 2. બીજા ઇક્વેશન સાથે કોન્ટ્રાડિક્શન થઈ ગયું, એનો મતલબ કે આપણું જે અઝમ્પશન હતું તો અઝમ્પશન 1 ઇઝ રોંગ. હવે 1 રોંગ થઈ ગયું તો એના પરથી લખી શકાય કે હેન્સ કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરસેક્શન ઓફ કે એન વેર એન ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇનફાઇનાઇટ કન્સિસ્ટ્સ ઓફ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ is always true. ઓકે, તો હવે આ જે થિયોરમ છે એને આપણે ફરીથી જોઈ લઈએ. તો આ થિયોરમમાં આપણે શું દેખ્યું કે આપણી પાસે પહેલાં શું હતું, આ જે બી પાર્ટ છે એ આપણે એકવાર જોઈ લઈએ સારી રીતે. તો આપણને શું આપ્યું હતું કે અહીંયા શું કીધું છે કે ઇફ કે એન ઇઝ સિક્વન્સ ઓફ કોમ્પેક્ટ સેટ ઇન એક્સ સચ દેટ જે કે એન હશે એ શું હશે સુપર સેટ ઓફ કે એન પ્લસ 1. And if limit n tends to infinite diameter kn is equal to 0, then prove that intersection n is equal to 1 to infinite kn consists of exactly 1 point. તો જે kn છે એ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે. તો એના માટે આપણે પ્રૂફમાં જોઈએ કે લેટ જે સિક્વન્સ લઈશું knની એ કેવી છે કે બી અ સિક્વન્સ ઓફ કોમ્પેક્ટ સેટ ઇન એક્સ વિથ kn સુપર સેટ kn પ્લસ 1 થશે. તો આપણે જ્યારે લિમિટ લઈશું n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ ડાયામીટર kn ઇઝ ઇક્વલ ટુ 0, તો અહીંયા આપણે પ્રૂફ શું કરીશું કે નાવ લેટ હું ઇન્ટરસેક્શન ઓફ kn ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઉં છું કે લઈ લઉં છું, અને આપણે જે થિયોરમ 2.36 જે છે જે તમે સેકન્ડ ચેપ્ટરમાં આપણે દેખ્યો હતો એ તમે જોઈ લેજો એકવાર, કે જેમાં એના પરથી આપણે કહી શકાય કે એ શું છે નોન એમ્પ્ટી હશે. તો આપણે પ્રૂફ કરવાનું શું થશે કે કે કન્સિસ્ટ ઓફ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ. હવે જ્યારે કે એ એક્ઝેક્ટલી 1 પોઈન્ટ કન્સિસ્ટ કરશે એવું આપણે પ્રૂફ કરવાનું છે. તો મેં અહીંયા સપોઝ શું કર્યું કે જે છે એ શું કરશે કન્સિસ્ટ મોર દેન 1 પોઈન્ટ. ઓકે, જે એક કરતાં વધારે પોઈન્ટ કન્સિસ્ટ કરશે. તો જો એક કરતાં વધારે પોઈન્ટ કન્સિસ્ટ કરશે તો એ તો ક્લિયર જ છે કે ડાયામીટર જ્યારે કે લઈશું એ કેવું થશે 0 કરતાં મોટું થશે. કેમ કે જ્યારે અહીંયા શું છે કે એ કેવા કરે છે કન્સિસ્ટ 1 કરતાં વધારે પોઈન્ટ કન્સિસ્ટ કરે છે, એનો મતલબ કે 0 કરતાં બી એનું જે ડાયામીટર લઈશું એ મોટું થશે, વધારે મળશે આપણને. તો એ લખી શકાય કે દેન ઇટ ઇઝ ક્લિયર ડાયામીટર કે ગ્રેટર દેન 1. હવે આપણે કે એની સુપર સેટ kn પ્લસ 1 છે,
જેમ કે અહીંયા K1 લઈશ તો એ કેવા હશે સુપરસેટ K2, તો આ રીતે થશે K1 સબસેટ K2 સબસેટ K3 આ રીતે થશે. તો એનો મતલબ એમ થાય કે K હશે એ શું થશે સબસેટ ઓફ Kn થશે. તો અહીંયા લખી શકાય કે K સબસેટ Kn. તો અહીંયા જ્યારે બંને બાજુ ડાયામીટર લઈ લઈશું તો અહીંયા શું થશે ડાયામીટર ઓફ K લેઝ ઇક્વલ ડાયામીટર ઓફ Kn લખાય. હવે અહીંયા લિમિટ લઈ લઈશું કેમ કે અહીંયા આપણે લિમિટ પ્રૂફ બતાવવાની છે. તો અહીંયા આપણે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ડાયામીટર ઓફ K લેસ ઇક્વલ ડાયામીટર ઓફ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ડાયામીટર Kn થશે. હવે અહીંયા શું થશે અહીંયા તો K જ છે, અહીંયા n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે તો અહીંયા K કોન્સ્ટન્ટ કહેવાશે. તો અહીંયા ડાયામીટર K તો એનું એ જ રહેશે, પરંતુ અહીંયા n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ કરીશું તો આ શું થઈ જશે 0 થઈ જશે. અને અહીંયા તમને શું કીધું છે કે આ જે ડાયામીટર K હશે એ કાં તો લેસ દેન 0 હશે કાં તો ઇક્વલ ટુ 0 હશે. પરંતુ આપણે જોઈ લેવાનું કે અહીંયા ખબર છે આપણને કે ડાયામીટર K એ શું છે 0 કરતાં મોટા છે. જો 0 કરતાં મોટા હશે તો આપણને ખબર હોવી જોઈએ કે એ 0 ઇક્વલ ટુ તો 0 નહીં થાય, કેમ કે અહીંયા શું છે ડાયામીટર ઓફ K એ ગ્રેટર દેન 0 છે, 0 કરતાં મોટા છે તો ઇક્વલ ટુ 0 તો થાય નહીં. ઓકે, તો અહીંયા શું થશે કે ડાયામીટર ઓફ K અહીંયા ડાયામીટર ઓફ K એ તમને શું આપ્યું છે તો ડાયામીટર ઓફ K ગ્રેટર દેન 0 આપ્યું છે. અને અહીંયા તમને શું કીધું છે કે ડાયામીટર ઓફ K લેસ ઇક્વલ 0. ઓકે, તો એનો મતલબ શું છે કે આ ડાયામીટર ઓફ K કાં તો લેસ દેન 0 હશે, આ રીતે લખી શકાય ડાયામીટર ઓફ K લેસ દેન 0, અથવા તો ડાયામીટર ઓફ K ઇઝ ઇક્વલ ટુ 0 થશે. પરંતુ અહીંયા ડાયામીટર K તો 0 કરતાં મોટા છે તો અહીંયા ડાયામીટર K ક્યારેય નાના તો હોય નહીં. તો આપણે અહીંયા લખી શકાય કે ડાયામીટર K ઇઝ ઇક્વલ ટુ શું થશે 0 થશે. અને અહીંયા આપણે જ્યારે 0 લઈશું તો એ બી આના કરતાં શું થશે કોન્ટ્રાક્ટ થશે. કેમ તો કેમ કે અહીંયા ડાયામીટર K તો મોટા છે, તો એના પરથી આપણે અહીંયા લખી લીધું કે ધીસ ઇઝ કોન્ટ્રાડિક્શન. ઓકે, તો હવે આપણે જે આના પછીનું થિયરમ છે એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.